નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો પ્રધાનમંત્રી મોદી આજે રાત્રે 8 વાગે દેશને સંબોધન કરવાના છે। આજે રાષ્ટ્રને સંબોધિત કરશે। પ્રધાનમંત્રી મોદીના નિવેદનની આખરે રાહ જોઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોમાં ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ છે। ભારત પાકિસ્તાન વચ્ચે જાણે કે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। 22 એપ્રિલે પહેલગામનો એટેક થયો, જેમાં આપણે 26 નિર્દોષોને ગુમાવ્યા। 26 નિર્દોષ પર્યટકોની હત્યા થઈ ગઈ હતી અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ બિહારની ધરતી પરથી સંદેશ આપ્યો હતો કે એ આતંકિસ્તાનને આપણે સબક શીખવાના છીએ। એ આતંકવાદીઓ દુનિયાના કોઈ પણ છેડે કેમ ન હોય, આપણે એમને શોધીને મારીશું। ન માત્ર એ આતંકવાદીઓ, પરંતુ સાથે સાથે એમને સપોર્ટ કરનારા, એમની બેક ચેનલના જે સપોર્ટ કરનારા લોકો છે એમને પણ આપણે શોધીને મારીશું। ને પછી આપણે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું। 7 મેનો એ દિવસ જ્યારે એક સાથે 9 આતંકી સાઇટ્સ પર ભારતે હુમલો કર્યો હતો ને એ ઠેકાણા નેસ્ત નાબૂદ કર્યા। આતંકી અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરી નાખ્યા હતા અને ભારતને વિશ્વાસ હતો કે આ કોઈ પણ પ્રકારનું સિવિલિયન એટેક નથી, કોઈ પણ પ્રકારે પાકિસ્તાની સેના પર પણ એટેક નથી અને અહીંયા જાહેર પણ કરવામાં આવ્યું, છતાં પણ પછી પાકિસ્તાને રિટાલિએટ કર્યું અને પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની શરૂઆત કરી। એ દુસ્સાહસ કર્યું હતું। દરરોજ પાકિસ્તાન તરફથી 300 થી 400 ડ્રોન મોકલવામાં આવતા હતા અને પછી જ્યારે ભારતે કાઉન્ટર કર્યું તો પાકિસ્તાનના અનેક એવા એરબેઝ છે જે ભારતે તબાહ કરી નાખ્યા। પાકિસ્તાનના અનેક એવા સૈન્ય ઠેકાણા પર ભારતે પ્રહાર કર્યો। આજે પણ સેનાએ જે આજે પુરાવા આપ્યા, જેમાં બતાવવામાં આવ્યું કેવી રીતે પાકિસ્તાનના એરબેઝને આપણે નુકસાન પહોંચાડ્યું છે। બધાની વચ્ચે પ્રધાનમંત્રી મોદીના નિવેદનની રાહ જોવાતી તેને આજે હવે 8 વાગે સંબોધન કરવાના છે। તો આજે વડાપ્રધાનના નિવાસસ્થાને એક મહત્વની બેઠક પણ મળી હતી, જેમાં ત્રણેય સેના પ્રમુખ હાજર રહ્યા હતા। CDS અનિલ ચૌહાણ પણ હાજર હતા, વિદેશ મંત્રી S જયશંકર, વિદેશ સચિવ વિક્રમજી, તમામ સૌ કોઈ તેમાં ઉપસ્થિત હતા। એ બેઠક લગભગ 1.5 થી 2 કલાક સુધી ચાલી હતી। DGMO સ્તરની બેઠક મળે, હોટલાઇન પર વાતચીત થાય એ પહેલા આ બેઠક યોજવામાં આવી હતી, જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે। DGMO સ્તરની વાતચીત આજે બપોરે 12 વાગે આસપાસ થવાની હતી, જો કે હવે તેનો સમય બદલાયો છે અને સંભવતઃ અત્યારે એ વાતચીત કદાચ શરૂ થઈ ગઈ છે। જો કે હવે પ્રધાનમંત્રી મોદી જ્યારે રાત્રે 8 વાગે સંબોધન કરવાના છે ત્યારે શું કહેવામાં આવે છે, શું સંદેશ દેશને પણ આપવામાં આવે છે અને પાકિસ્તાનને પણ શું સંદેશ અને સંકેત મળે છે એ પણ જોવાનું રહેશે। ઓપરેશન સિંદૂરને લઈ ત્રણેય સેનાએ માહિતી આપી હતી। આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં ઇન્ડિયન એરફોર્સ તરફથી કહેવામાં આવ્યું કે અમારી લડાઈ આતંકવાદ વિરુદ્ધની છે, અમારી લડાઈ પાકિસ્તાની સેના સામે નથી। અમને જવાબ આપવા માટે મજબૂર કરાયા। પાકિસ્તાની સેના આતંકવાદીઓની મદદ કરી રહી છે। આતંકવાદીઓની લડાઈને પાકિસ્તાની સેનાએ પોતાની બનાવી દીધી। પાકિસ્તાની સેના આતંકવાદની સાથે હોવાથી કાર્યવાહી કરી અમારા એર ડિફેન્સને ભેદવું અશક્ય છે। પાકિસ્તાની ડ્રોન લેઝર ગનથી તોડી પાડવામાં આવ્યા। ચીની બનાવટની મિસાઇલો પણ અમે તોડી પાડી। ચીનની PL-15 મિસાઇલ પણ અમે તોડી। છેલ્લા દશકામાં ભારતીય સેનાનું ઘણું આધુનિકીકરણ થયું છે। આગામી મિશન માટે પણ સેના તૈયાર છે, તત્પર છે અને તુર્કીશ ડ્રોન હોય કે પછી ચીની ડ્રોન અમે તોડી પાડ્યા। ભય બિન હોય ન પ્રીતિ, તેવું પણ આજે સેનાએ કહ્યું હતું। સમજદારોને ઇશારો કાફી, એ પણ એક સંકેત આપવામાં આવ્યો। हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी, इसलिए 7 मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था। पर अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली। इस परिस्थिति में हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ वे खुद इसके लिए जिम्मेदार हैं। हमारी तरफ से हमारी एयर डिफेंस सिस्टम्स देश के लिए दीवार की तरह खड़ी थी और इसको भेदना दुश्मन के लिए नामुमकिन था।
7 મે ભારતે માત્ર આતંકવાદી ઠેકાણા પર પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનને જે પણ નુકસાન થયું તે તેમની જવાબદારી છે એવું પણ આજે સેનાએ સ્પષ્ટ કર્યું. જવાનોની સાથે સાથે નિર્દોષ નાગરિકો પર પણ તેમણે હુમલા કર્યા છે. આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે. અમે એર ડિફેન્સની તૈયારી પહેલાથી જ કરી હતી તેવું પણ ડીજીએમએ કહ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી આતંકી ગતિવિધિઓમાં બદલાવ પણ આવ્યો છે. 9 અને 10 મેએ પાકિસ્તાનના ઓપરેશન નિષ્ફળ કરાયા. પહેલગામમાં પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. ખબર હતી કે પાકિસ્તાન સીમા પારથી હુમલો કરશે જ, એટલા માટે જ તૈયારી રાખી હતી. જોકે ભારતે સ્પષ્ટ કર્યું કે આપણા સૈન્ય બેઝ પર હુમલો કરવો અશક્ય છે. આતંકીઓ પર સટીક હુમલા આપણે કર્યા. પાકિસ્તાનના એરફિલ્ડની દુર્દશા પણ થઈ છે. हमें पूरा अंदेशा था कि पाकिस्तान का वार भी बॉर्डर के उस पार से ही होगा. इसलिए हमने अपनी एयर डिफेंस की पूरी तैयारी पहले से ही कर ली थी. हमारी इन्वेंट्री में शामिल काउंटर मैन्ड एरियल सिस्टम्स, इलेक्ट्रॉनिक वॉरफेयर के साधन और एयर डिफेंस वेपन्स का इंडियन एयरफोर्स के इसी प्रकार के सिस्टम्स के साथ एक अनोखा मिश्रण किया गया. इसलिए आपने देखा कि जब जब पाकिस्तान एयरफोर्स ने हमारे एयरफील्ड्स और लॉजिस्टिक इंस्टॉलेशंस में 9 और 10 मई की रात को लगातार हमले किए, वो इस मजबूत एयर डिफेंस ग्रिड के सामने विफल हो गए. आपके सामने इस ग्रिड को एक तरीके से दर्शाया गया है. आप देख रहे हैं कि इंटरनेशनल बाउंड्री से कितनी लेयर्स, रडार्स, काउंटर अनमैन्ड एरियल सिस्टम्स, उसके पीछे शोल्डर फायर्ड वेपन्स, हमारे विंटेज एयर डिफेंस वेपन्स जो कि काफ़ी सालों से हमारी सेना में हैं. एयर मार्शल भारती ने भी उसके बारे में बात करी. और लास्ट में हमारे मॉडर्न एयर डिफेंस वेपन सिस्टम्स. तो कोई मौका नहीं था कि पाकिस्तान एयरफोर्स ये मल्टी टियर डिफेंस को पार करके पीछे हमारी एयरफील्ड्स या लॉजिस्टिक इंस्टॉलेशंस को टारगेट कर पाए. जो दुर्दशा कल आपने पाकिस्तान एयरफील्ड्स की देखी और शायद आज भी एयर मार्शल भारती की प्रेजेंटेशन में, हमारी एयरफील्ड्स हर प्रकार से ऑपरेशनल हैं. यही नहीं, पाकिस्तान के ड्रोन्स और वेपनाइज्ड यूएवीज से की गई हमलावर कोशिशें भी इस ग्रिड के कारण नाकाम हुई और जो बचे कुचे ड्रोन्स थे उन्हें हमारे शोल्डर फायर्ड हथियारों से मार गिराया गया. मैं यहां पर अपनी बॉर्डर सिक्योरिटी फोर्स की भी सराहना करना चाहता हूं. उनके डायरेक्टर जनरल साहब से लेकर बॉर्डर पर तैनात बीओपी पर पहरा देने वाले आखिरी जवान भी हमारे इस अभियान में बढ़ चढ़कर शामिल हुए और बहुत बहादुरी से उन्होंने हमारा साथ दिया. उनके काउंटर अनार्म्ड सिस्टम्स भी हमारे इस मल्टी टियर्ड एयर डिफेंस ग्रिड का हिस्सा थे, जिसके कारण पाकिस्तान की नापाक हरकतों का विनाश किया गया. आपने सुना ही होगा, जब हौसले बुलंद हों तो मंजिलें भी कदम चूमती हैं. આ તરફ ઓપરેશન સિંદૂરનો અવાજ બનેલા એવા વિદેશ સચિવને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે અનેક લોકોએ હવે ફટકાર પણ વરસાવી છે. દેશના નેતા, અભિનેતા અને અધિકારીઓ હવે વિદેશ સચિવના સમર્થનમાં આવ્યા. સોશિયલ મીડિયામાં ટ્રોલ ગેંગની વિક્રમ મિસરી અંગે ટિપ્પણી, વિદેશ સચિવના ફોટો, પરિવાર અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેવામાં એઆઈએમએમ નેતા ઓવેસીએ ટ્રોલ ગેંગનો ઉધડો લીધો. ઓવેસીએ કહ્યું, વિક્રમ મિસ્રી ઈમાનદાર અને મહેનતી રાજદ્વારી. કોંગ્રેસ પણ આવી વિદેશ સચિવ વિક્રમ મિસ્રીના સમર્થનમાં. સચિન પાયલટે કહ્યું, રાજદ્વારીને નિશાન બનાવવા સ્વીકાર્ય નથી. રાષ્ટ્રની સેવા માટે સમર્પિત અને દેશ માટે કામ કરે છે. આઈએએસ એસોસિએશને કહ્યું કે સિવિલ સેવક પર અનુચિત હુમલાની નિંદા કરીએ છીએ. અખિલેશ યાદવ, રાજીવ શુક્લા સહિતના નેતા પણ સમર્થનમાં આવ્યા. સીઝફાયર એલાન બાદ વિક્રમ મિસ્રીને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ઓપરેશન સિંદૂરનો અવાજ બનેલા એક અધિકારીઓને ગુજરાત ફર્સ્ટ પણ સલામ કરે છે. સમગ્ર દેશવાસીઓ રાષ્ટ્રના આ મહેનતી અધિકારીઓને, સેનાના જવાનોને સલામ કરે છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની કાર્યદક્ષતા પર સૌ કોઈને ગર્વ છે, જ્યારે કે સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર પણ અમને ગર્વ છે. સેનાના ડીજીએમઓ રાજીવ ઘઈના કાર્યોને પણ દેશ બિરદાવે છે. ડીજીએઓ એર માર્શલ ભારતીની કામગીરીને પણ 100 સલામ. વાયુસેનાએ આતંકના આકાઓના ડાવને મિટ્ટીમાં મિલાવ્યા છે. ડીજીએનો વાઇસ એડમિરલ AN પ્રમોદને પણ ગુજરાત ફર્સ્ટ સલામ કરે છે. તો આ તમામ જે અધિકારી છે, સેનાના જવાન છે, તેમના પર તમને ગર્વ હોવો જરૂરી છે. ગુજરાત ફર્સ્ટને તો ગર્વ છે. ગુજરાત ફર્સ્ટ તેમને સલામ પણ કરે છે. પહેલા વાત કરીએ સેનાના પરાક્રમના પુરાવા. ઓપરેશન સિંદૂર આતંકવાદનો નાશ કરવા હાથ ધરાયું હતું. સરહદ પાર 9 જેટલા સ્થળોએ 100 જેટલા આતંકવાદીઓને આપણે નેસ્તનાબૂદ કર્યા, ઠેકાણે પાડ્યા. એરફોર્સ મુરદકે અને બહાવલપુરમાં સ્ટ્રાઇક કરી હતી. કંદહાર હાઈજેક અને પુલવામા હુમલાના 3 આતંકવાદીઓ પણ આ સ્ટ્રાઇકમાં મોતને ભેટ્યા. આતંકી યુસુફ અઝહર અબ્દુલ મિલક રઉફ પણ ઠાર મરાયો હતો. આતંકી મુદસ્સીર અહેમદ પર પણ આ એર સ્ટ્રાઇક થઈ હતી અને તે પણ ઠાર મરાયો હતો. વાયુસેનાએ મુરદકેમાં લશ્કરનો આતંકી કેમ્પ પણ ઉડાવ્યો. આ અહીંયા જગ્યાએ જે લશ્કરની તાલીમ થતી. વાયુસેનાએ બહાવલપુરમાં જૈશના કેમ્પને પણ નષ્ટ કર્યું હતું. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 40 સૈનિકો પણ માર્યા ગયા છે. સરહદ અને એલઓસી પર ગોળીબાર થઈ, જેમાં 5 જવાન પણ શહીદ થયા છે. આપણી જમીન પર તેમના હુમલાઓથી જો કે કોઈ નુકસાન થયું નથી. સેનાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સમાં તે અંગે કહ્યું હતું. પાકિસ્તાન એરબેઝ કમાન્ડ સિસ્ટમ લશ્કરી એરબેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એરફિલ્ડ્સ અને મહત્વપૂર્ણ સ્થાનોને પણ નિશાને બનાવવામાં આવ્યા હતા. એરફોર્સ, આર્મી, એર ડિફેન્સે તેમના પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાને જે રીતે પ્રહાર કરવાની કોશિશ કરી હતી, જોકે નિષ્ફળ બનાવ્યા. અનેક જગ્યાએ આ લોકો સર્વેલન્સ કરી રહ્યા હતા, જોકે આપણે તેમની સિસ્ટમ પણ નિષ્ફળ કરી. વાયુસેનાએ લાહોરની પણ એર ડિફેન્સ સિસ્ટમ નેસ્તનાબૂદ કરી. 8 અને 9 મેના રોજ પાકિસ્તાની ડ્રોન પણ અહીંયા આવી રહ્યા હતા, જોકે એમને આપણે હટાવી દીધા. આપણી સીમામાં આવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે એર ડિફેન્સ સિસ્ટમે તેમને નેસ્તનાબૂદ કર્યા. 9 અને 10 મેના રોજ પણ પાકિસ્તાને આપણી જે એરબેઝ સિસ્ટમ છે એના પર હુમલાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો, જોકે આપણે તેને નાકામ કર્યું. પરસુર અને ચુનિયાના એર ડિફેન્સ રડાર ખાતે પણ હુમલાનો પ્રયત્ન. આરીફવાલા એર ડિફેન્સ રડારને પણ ભારતે ઉડાવી છે. સાથે સાથે જેકબાબાદ, ભોલારી, સરગોદા એરબેઝને પણ તોડી પાડવામાં આવ્યું. રહીમ યાર ખાન, ચકલાલા શકર અને એરબેઝને પણ ભારતે ઉડાવી દીધું છે. હવે જે અધિકારીની વાત કરી રહ્યો હતો સેનાના જવાનોની, પહેલા વિક્રમ મિસ્રીની વાત કરીએ. IFS વિક્રમ મિસ્રી દેશના 35માં વિદેશ સચિવ છે. 15 જુલાઈ 2024થી તેઓ વિદેશ સચિવ તરીકે કાર્યરત છે. પોતાની કામગીરી અને ફરજ નિભાવી રહ્યા છે. વિક્રમ મિસ્રી ચર્ચામાં એટલા માટે છે કારણ કે પહેલગામ બાદ તમામ દેશનું જે એક નિવેદન છે વિક્રમ આપે છે. 1989ની બેચના વિદેશ સેવા અધિકારી છે મિસ્રી, કે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. જાન્યુઆરી 2022થી 2024 સુધી ડેપ્યુટી NSA પણ તેઓ રહી ચૂક્યા છે. તે જવાબદારી પણ તેઓ નિભાવી ચૂક્યા છે અને અલગ અલગ જગ્યાએ તેઓ પોતાની કામગીરી કરી ચૂક્યા છે. યુરોપ, એશિયા, ઉત્તર અમેરિકામાં પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. આ તમામ એવા દેશ કે જ્યાં પોતાની ફરજ તેઓ નિભાવી ચૂક્યા છે. સાથે સાથે વિદેશ મંત્રાલયમાં તેમણે પાકિસ્તાન ડેસ્ક પર પણ કામ કર્યું છે. એટલે કે પાકિસ્તાનની તમામ જે બારીકાઈ છે, અલગ અલગ જે રૂટ છે એ પણ વિક્રમ મિસ્રી જાણે છે. 2019થી 2021ની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ચીનમાં તેઓ ભારતના રાજદૂત પણ રહી ચૂક્યા છે. એટલે કે ચીન અને પાકિસ્તાનને પણ તેઓ નજીકથી જાણે છે. સાથે સાથે સ્પેન અને મ્યાનમારમાં પણ ભારતના રાજદૂત તેઓ રહી ચૂક્યા છે. ઇન્દ્રકુમાર ગુજરાલ અને પ્રણવ મુખર્જીની ટીમમાં પણ તેઓ સામેલ હતા. એમની સાથે પણ વિક્રમ મિસ્રીજી કામગીરી કરી ચૂક્યા છે. સાથે સાથે PM ઓફિસમાં, પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ સંયુક્ત સચિવ તરીકેની તેઓ સેવા આપી ચૂક્યા છે. ગુજરાલ, મનમોહન સિંહ, PM મોદીના પણ તેઓ PS રહી ચૂક્યા છે. IFS વિક્રમ મિસ્રીનો જન્મ શ્રીનગરમાં થયો હતો. શ્રીનગર અને ઉધમપુરમાં પ્રાથમિક શિક્ષણ તેમણે મેળવ્યું. ઇતિહાસમાં ઓનર્સ સાથે
ગ્રેજ્યુએટ થયેલા છે વિક્રમ મિશ્રીજી. હિન્દી, અંગ્રેજી, કાશ્મીરી, ફ્રેન્ચ ભાષાની પણ જાણકારી તેઓ રાખે છે. આ છે વિક્રમ મિશ્રી કે જેના પર અમને સૌને ગર્વ છે, આપને પણ ગર્વ હોવો જરૂરી છે. હવે વાત કરીશું કર્નલ સોફિયા કુરેશી વિશે. ભારતીય સેનામાં કર્નલ તરીકે તેઓ અત્યારે પોતાની સેવા આપી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરમાં તે લીડ કરતા પણ જોવા મળ્યા હતા. સોફિયા કુરેશી તમને નવાઈ લાગશે અને તમને ગર્વ પણ થશે કે તેઓ મૂળ ગુજરાતી છે, વડોદરાના છે. ઓક્ટોબર 2024માં આર્મી હેડક્વાર્ટરમાં તેઓ DGMO બન્યા હતા. વર્ષ 1981માં વડોદરામાં તેમનો જન્મ થયો છે. સોફિયા કુરેશીની વાત હું કરું છું. બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ તેમણે તેમનો અભ્યાસ છે. વડોદરાથી તેઓ આવે છે અને જેનાથી સૌ કોઈ ગુજરાતીઓને પણ ગર્વ થતો હશે. સોફિયાના દાદા પણ ભારતીય સેનામાં હતા. ભારતીય સેનામાં તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. તેમના વિશેની જાણકારી તમને આપી દઉં કે એમના જે પરિવારના લોકો છે પણ આર્મીમાં કામગીરી કરી ચૂક્યા છે. પિતાએ પણ થોડા વર્ષો સુધી સેનામાં સેવા આપી હતી. સોફિયા કુરેશીના જે પિતાશ્રી છે એમણે પણ થોડા સમય સુધી સેનામાં સેવા આપી હતી. લગ્ન આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે તેમના થયા છે. સોફિયા કુરેશી કે જે ઓપરેશન સિંદૂરની જે તમામ વિગતો આપના સુધી પહોંચી છે, આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું, એમાં એક લીડ કરી રહ્યા હતા. સોફિયા કુરેશીને એક પુત્ર છે જેનું નામ સમીર કુરેશી છે. તો આ એવા જાબાજ અધિકારીઓ છે, એવા અધિકારીઓ છે, સેનાના જવાન છે કે જે આપણી રક્ષા કરે છે, આપણા માટે કામ કરે છે. આ સૌ પર આપને ગર્વ હોવો જરૂરી છે. 1999માં ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ અને એકેડેમીમાંથી પણ તેઓ તાલીમ લઈ ચૂક્યા છે. આ તમામ એવા અધિકારીઓ છે જેમના વિશે જાણવું જરૂરી છે. વર્ષ 2006માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પણ લશ્કરી નિરીક્ષક તરીકે સોફિયા કુરેશીજી સેવા આપી ચૂક્યા છે. બીજી બાજુ જે શાંતિ રક્ષા મિશન ચાલતું હોય છે એમાં પણ તેમણે સેવા આપી છે. વર્ષ 2010થી શાંતિ રક્ષા મિશનમાં પણ તેઓ સામેલ રહી ચૂક્યા છે. બીજી બાજુ ઘણા બધા એવા ઓપરેશન થતા હોય છે રાજ્યભરમાં, દેશભરમાં. એવામાં પંજાબ સરહદ પર ઓપરેશન પરાક્રમમાં પણ તેમણે ઉત્તમ કામગીરી નિભાવી હતી. બીજી બાજુ સર્વોત્તમ સેવા બદલ તેમને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરફથી પણ પ્રશંસાપત્ર મળી ચૂક્યો છે. પોતાની સારી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સરાહના મળી. ઉત્તર પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન પણ તેમણે સારી એવી કામગીરી કરી હતી, જેના કારણે તેમની સરાહના થઈ હતી. તેમને સિગ્નલ ઓફિસર ઇન સી તરફથી પણ પ્રશંસાપત્ર મળી ચૂક્યો છે. તો આ એવા અધિકારી છે કે જે પોતાની જાન લગાવી દે છે દેશની સેવા માટે, દેશની સુરક્ષા માટે. હવે વાત કરીશું આપણે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ વિશે. તમે આ ચહેરો જોયો હશે જ્યારે વિદેશ મંત્રાલય કે પછી સેના તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે. સોફિયા કુરેશી સાથે વ્યોમિકા સિંહ પણ હોય છે. ભારતીય વાયુસેનામાં તેઓ હેલિકોપ્ટર પાયલટ છે અને તમે જોયું કે ઓપરેશન સિંદૂરમાં એરફોર્સે જે કામગીરી કરી છે તેમાં પણ એક તેમણે સારો પોતાનો ફાળો આપ્યો છે આખા ઓપરેશનમાં. 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય સેવામાં તેઓ જોડાયા હતા. વર્ષ 2004માં ભારતીય સેવામાં જોડાયા અને હાલ વર્તમાન સમયમાં જે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિંગ કમાન્ડરની વાત થાય છે એમાંથી એક નામ લેવામાં આવે તો એ છે વ્યોમિકા સિંહ. અને તેમના જે અનુભવની વાત કરીએ તો લડાયક જે હેલિકોપ્ટર છે એને ઉડાવવામાં તેમની પાસે એવી સારી તાલીમ છે, એનો અનુભવ પણ તેમની સાથે. સિંહ, ચેતક જેવા અનેક એવા લડાયક હેલિકોપ્ટર ચલાવવામાં તેમની કુશળતા છે, એના પર તેમણે મહારત હાંસલ કરી છે. બીજી બાજુ વાયુસેનામાં જોડાયા બાદ ઘણા વર્ષો બાદ તેમને વિંગ કમાન્ડરનું પદ મળ્યું હતું. લગભગ 13 વર્ષ બાદ તેમને વિંગ કમાન્ડરનું પદ મળ્યું અને 18 ડિસેમ્બર 2017ના રોજ તેઓ વિંગ કમાન્ડર બન્યા હતા. એટલે કે લગભગ 8 વર્ષ પહેલા તેમને વિંગ કમાન્ડરની ઉપાધિ મળી હતી. અને જે મેં કહ્યું કે ઘણો બધો અનુભવ તેમની જોડે છે, તેમાં તેમની પાસે 2500 કલાક ઉડાનનો અનુભવ પણ તેમની પાસે છે. તેમણે 21માં SSC મહિલા ફ્લાઇંગ પાયલટ કોર્સ હેઠળ પણ તાલીમ મેળવી છે. SSC મહિલા જે ફ્લાઇંગ પાયલટ છે એનો પણ કોર્સ તેમણે કર્યો. વ્યોમિકા સિંહ અનેક બચાવ કામગીરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અનેક એવા જ્યારે પૂરની પરિસ્થિતિ આવે, કુદરતી આફત આવે, એમાં પણ તેઓ સારી એવી કામગીરી નિભાવી ચૂક્યા છે. અને ઓપરેશનલ ભૂમિકા ઉપરાંત ઉચ્ચ સહનશક્તિ મિશનમાં પણ તેઓ ભાગ લઈ ચૂક્યા છે. અલગ અલગ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો છે. 2021માં
ત્રિસેવાઓની મહિલા પર્વતારોહણ અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. હવે વાત કરીશું કોણ છે ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ. ઓક્ટોબર 2024માં આર્મી હેડક્વાર્ટરમાં તેઓ ડીજીએમઓ બન્યા હતા. આ એક કી પર્સન છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ લેવલની વાત થાય ત્યારે ભારત તરફથી રાજીવ ઘઈ વાત કરી રહ્યા છે. 1.5 વર્ષથી શ્રીનગરની ચિનાર કોરમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે પણ તેમની નિમણૂક થઈ. એલઓસી, કાશ્મીર ઘાટી, આ તમામ જગ્યાએ આતંકવાદને નાથવામાં તેમણે મહારત હાંસલ કરી છે. અનેક એવા કાર્યોને તેમણે અંજામ આપ્યો છે. આતંકવાદીઓની કમર તોડવામાં તેમનો સિંહ ફાળો છે. છેલ્લા 3 દાયકાથી સેનામાં તેઓ ફરજ બજાવી રહ્યા છે, જેનો અનુભવ તેમની પાસે છે. 30 વર્ષ કરતા પણ વધારેનો સમય. ડિસેમ્બર 1989માં કુમાઉ રેજિમેન્ટમાં કમિશન તેઓ થયા હતા. વર્ષ 1989માં 33 વર્ષની કારકિર્દીમાં તેમણે અનેક એવા અભિયાનો, અનેક એવા ઓપરેશન જેમાં તેઓ સક્રિય રહ્યા અને તેમાં તેમણે કામગીરી કરી હતી અને તેનો અનુભવ આજે દેશને કામ લાગી રહ્યો છે. તેમની જે અલગ અલગ કામગીરી છે, કર્નલ જનરલ સ્ટાફ, સૈન્ય સંચાલનમાં પણ તેઓ પોતાની કામગીરી કરી ચૂક્યા છે. હવે વાત કરીશું ડીજી એઓ એર માર્શલ A.K. ભારતીજી. હાલમાં વાયુસેનામાં ડાયરેક્ટર જનરલ ઓપરેશન છે, જે એરફોર્સની વિગતો છેલ્લા 2-3 દિવસથી આપી રહ્યા છે. અને જૂન 1987માં ફ્લાઇંગ બ્રાન્ચમાં તેઓ કમિશન થયા હતા. વર્ષ 1987માં તેમની પાસે પણ ખાસો એવો બહોળો અનુભવ છે. 2024માં ઓક્ટોબર 2024માં ડીજી એર ઓપરેશન તેઓ બન્યા હતા. એરફોર્સની જે ડીજીએમઓ જે વાત છે, એ તમામ જે કમાન્ડ છે એ A.K. ભારતીજીના હાથમાં છે. એ તમામ જે કોમ્યુનિકેશન, લોજિસ્ટિક સપોર્ટ એ જ કરાવે છે. હવે વાત કરીશું કોણ છે વાઇસ એડમિરલ A.N. પ્રમોદજી. વાઇસ એડમિરલ A.N. પ્રમોદ હાલમાં DGNO છે અને જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે. અને 15 જાન્યુઆરી 2024માં નેવીમાં તેમને મહાનિર્દેશકની કામગીરી સોંપવામાં આવી હતી અને ગોવાની નેવી એકેડેમીની પણ ઇન્ટિગ્રેટેડ કેડેટ કોર્સના પણ તેઓ વિદ્યાર્થી છે. નેવી એકેડેમીથી ઇન્ટિગ્રેટેડ કેડેટ કોર્સમાંથી તેઓ આગળ આવ્યા છે. જુલાઈ 1990માં નેવીમાં તેઓ કમિશન થયા હતા. એટલે આ તમામ જે અધિકારીઓ છે 1988, 89, 90 તેની આસપાસના છે. કેવો બહોળો અનુભવ તેમની પાસે છે એ તેમની આ પ્રોફાઇલથી આપણને ખબર પડે છે. 1990માં તેઓ નેવીમાં કમિશન થયા હતા. તો આ તમામ જે અધિકારીઓ છે, સેનાના જવાનો છે, તેમના વિશે આપણે જાણ્યું. આ ઓપરેશન સિંદૂર સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. ઓપરેશન સિંદૂરથી ભારતે એક બાદ એક લક્ષ્યાંક હાંસલ કર્યા છે. ઘણું બધું હાંસલ ભારતે કર્યું છે. પહેલગામ હુમલાના પીડિતોને ઓપરેશન સિંદૂરથી ન્યાય મળ્યો છે. આપણે લશ્કરી, રાજકીય અને મનોવૈજ્ઞાનિક ઉદ્દેશ્ય પાર પાડ્યો છે. ભારતે આતંકીઓના 9 ઠેકાણાને પાકિસ્તાનમાં જ ધ્વસ્ત કર્યા. વિશ્વને ભારતે દેખાડ્યું કે પાકિસ્તાનની દરેક ઇંચ સુધી પહોંચ છે. ઓપરેશનથી લક્ષિત આતંકવાદ સામે પણ ભારતે લાલ રેખા ખેંચી છે. આતંક સામેની લડાઈમાં વિશ્વના દેશોને એક થવા ભારતે મજબૂર કર્યા. પાકિસ્તાનની નબળી એર ડિફેન્સ સિસ્ટમને પણ આપણે ઉજાગર કરી. ભારતીય એર ડિફેન્સ સુરક્ષા દળોની તાકાત પણ આખા વિશ્વએ જોઈ છે. મોસ્ટ વોન્ટેડ સહિત 100 આતંકવાદીઓનો પણ ભારતે ખાત્મો બોલાવ્યો. ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેનાનું કોઓર્ડિનેશન પણ જોવા મળ્યું. દુનિયાને સ્પષ્ટ સંદેશ મળ્યો કે નાગરિકોની રક્ષા માટે ભારત તત્પર છે. પીએમ મોદીએ કહ્યું હતું, મિટ્ટી મેં મિલા દેંગે, એ સૂત્ર પણ સાર્થક થયું. બહાવલપુર, મુરીદ કે મુઝફરાબાદ આતંકી કેમ્પો પણ ધ્વસ્ત થયા હતા. આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી હવે સિંધુ જળ સંધિ સ્થગિત રહેવાની છે. ઘૂસકે મારેગે આ સૂત્રથી પણ પાકિસ્તાન મનોવૈજ્ઞાનિક રીતે અત્યારે હાંફી રહ્યું છે. તેના પર પ્રહાર થયો. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ, એરબેઝનું પણ ભારતે ખાત્મો બોલાવ્યો. સીઝફાયરની નાપાક પાકિસ્તાને ઘૂંટણીએ પડીને આજીજી કરી હતી. તો ઓપરેશન સિંદૂરથી આખરે ભારતને શું મળ્યું એ તમે જોઈ રહ્યા છો કે આપણે એક સાથે ઘણા બધા આતંકવાદીઓને ઠાર કર્યા. મોસ્ટ વોન્ટેડ આતંકીઓને પણ ભારતે ઠાર કર્યા છે અને એ પણ બતાવ્યું કે ભારતની પહોંચ ક્યાં સુધી છે. પાકિસ્તાનની એક ઇંચ જમીન સુધી ભારત પહોંચી શકે છે એ ઓપરેશન સિંદૂરથી આપણે બતાવ્યું હતું. સાથે સાથે આતંકવાદ સામે લડવા માટે વિશ્વના અલગ અલગ દેશોને પણ ભારતે એક કર્યા. ભારત એક સાથે 9 જેટલી આતંકી સાઇટ્સ પર હુમલો કરી શકે છે એ પણ આખા વિશ્વને બતાવ્યું હતું. આપણે લશ્કરી, રાજકીય અને મનોવૈજ્ઞાનિક ઉદ્દેશ્ય પણ
પાર પાડ્યો છે। આ તરફ ઓપરેશન સિંદૂર અંગે ભાજપ તરફથી પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું, વડાપ્રધાન મોદીએ કરેલો વાયદો પૂર્ણ થયો। સેનાએ અદમ્ય સાહસ સાથે આતંકીઓને માટીમાં મિલાવ્યા। પહેલીવાર કોઈએ ન્યુક્લિયર દેશમાં ઘૂસીને માર્યા। પાકિસ્તાનમાં એરફોર્સે 20% ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થયું છે। ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાફેલ વિમાને હુમલા કર્યા। પાકિસ્તાનના 11 એરબેસને પણ તોડી પાડવામાં આવ્યા। अदम्य साहस का परिचय दिया है भारत की सेना ने। अदम्य साहस। आज भारतीय जनता पार्टी और हम सभी कार्यकर्ता, आज सारा भारत धन्यवाद करता है भारत की आर्मी का, भारत की सेना का, भारत की एयरफोर्स का, भारत की नेवी का और उन तमाम जाबाज सेनानियों का जिनके कारण आज ऑपरेशन सिंदूर सफल हुआ है। ने बिहार की भूमि से ऐलान किया और ये वादा किया कि मैं वादा करता हूं कि जो आपकी इच्छा है कि आतंकवाद के खिलाफ हमला होगा, हम पहलगाम के इस आतंकवादी हमले का बदला लेंगे। वी विल एवेंज द डेथ ऑफ 26 पीपल। प्रधानमंत्री ने कहा ये जो बदला होगा यह आतंकवादियों के कल्पना से बाहर का बदला होगा, और जो बदला हुआ वो आतंकवादियों के कल्पना के बाहर का बदला था। प्रधानमंत्री जी ने कहा कि हम घुस के मारेंगे और मिट्टी में मिलाएंगे आतंकवादी के ठिकानों को, और आतंकवादियों के ठिकानों को प्रधानमंत्री नरेंद्र मोदी जी के निर्णय ने और हमारे सेना के अदम्य साहस ने मिट्टी में मिलाने का काम किया। मिलिट्री पोर्शन है तो एक नॉन मिलिट्री पोर्शन भी है, और नॉन मिलिट्री पोर्शन में सबसे बड़ी बात इंडस वाटर ट्रीटी, जो सिंधु नदी समझौता 1960 का था, उसे स्थगित किया गया, अबेयंस में रखा गया। आप सभी जानते हैं लगभग 90% पाकिस्तान जो है इसी पानी पर निर्भर करता है। लगभग 80% उनका जो कृषि है इस पानी पर निर्भर करता है। इस पानी को यदि रोक दिया जाए तो पाकिस्तान की 1/4 जीडीपी गिर जाती है। इस पाकिस्तान को अगर इस पानी से वंचित रखा जाए तो पाकिस्तान के हालात वैसे होंगे कि उनकी जीडीपी लुढ़केगी, कृषि लुढ़केगा। केवल कृषि और जीडीपी नहीं, उनके पावर कट्स होंगे, और इस प्रकार का माहौल पाकिस्तान में पैदा होगा कि पाकिस्तान एक फ्रजाइल स्टेट के रूप में, अभी भी फ्रजाइल है, और फ्रजाइल स्टेट के रूप में वो सामने आए। लगभग 20 देशों के राष्ट्राध्यक्षों से सीधी बातचीत की, हाउ टू आइसोलेट पाकिस्तान, हाउ टू फाइट अगेंस्ट टेररिज्म। और सबसे बड़ी बात है, तमाम देशों ने भारत का समर्थन किया। सऊदी अरब, यूएई, यूएस, आप सोचिए इस्लामिक वर्ल्ड के बड़े देश हैं सऊदी अरब और यूएई, इन्होंने भारतवर्ष का पूर्णतः समर्थन किया। जिस समय पहलगाम का हमला हुआ था, माननीय प्रधानमंत्री सऊदी अरब में थे। सऊदी अरब के अपने दौरे को जब वो छोड़ के आए तब उनको वहां एश्योरेंस दिया गया कि आप जाइए, हम आपके साथ खड़े हैं। 50 वर्षों से भी अधिक समय तक जो टूल्स कभी इस्तेमाल नहीं किए गए थे, जिस क्षेत्र में भारतवर्ष कभी नहीं गया था, वह टूल्स इस्तेमाल किए गए, और अपने आप में भारत के लिए ये बहुत बड़ी बात है। बहुत बड़ी बात है कि इंडस वाटर ट्रीटी को रोका गया, 20 से अधिक देशों का समर्थन, आतंकवाद के खिलाफ एक निर्णायक हमले की तैयारी, और 6 और 7 मई 2025 उस रात निर्णायक हमला होता है आतंकवाद के ऊपर। सभी जानते हैं कि 9 आतंकवादी ठिकाने जो पीओजेके में थे और पाकिस्तान में थे, उन्हें ध्वस्त किया गया। यह ऑपरेशन सिंदूर एक बहुत बड़ा दायरा तय करता है। આ બુલેટિનમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।